ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી બસ સ્ટેન્ડ ખાતે ભાવનગર ચોગઠની બસ અનિયમિતતા અને એક રૂટ બંધ કરવાને પગલે રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભાવનગરથી ચોગઠની 1 વાગ્યાની એસટી બસ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે 2:30 વાગ્યાની બસ અનિયમિત છે। સવારની બસ પણ મેન્ટેનન્સના અભાવે સમયમાં વિલંબ કરાવે છે, જેથી કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં હાલાકી ભોગવવી પડે છે। છેલ્લા 15 થી 20 દિવસથી બપોરની 1 વાગ્યાની બસ બંધ છે। આથી સંપૂર્ણ સમસ્યા દૂર થાય તેવી રજૂઆત કરાઈ છે। जिंदाबाद एबीवीपी जिंदाबाद 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 एबीवीपी जिंदाबाद छात्र शक्ति मातरम वंदे मातरम जिंदाबाद जिंदाबाद વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા સંયોજકની જવાબદારી। હાલમાં એવું છે કે જે ભાવનગર ચોગઠની બસ જે શરૂ હતી 1 વાગ્યાની, જે બંધ કરી દેવામાં આવી છે, સાવ બંધ કરી દેવામાં આવી છે, અને 2:30 વાગ્યાની એક બસ છે એ રેગ્યુલર હોતી નથી, જેથી કોલેજના વિદ્યાર્થીઓ છે અને આવવા જવામાં બહુ તકલીફ પડતી હોય છે। જેના કારણે એક આવેદનપત્ર આપવા આવ્યા છે। અને સાથે સવારની જે બસ આવે છે, વહેલી સવારની, જે કોલેજમાં ટાઈમે લોકોને પહોંચવાનું હોય છે, એનું મેન્ટેનન્સ નથી હોવાથી એની લાઇટો બંધ હોય છે, તો અડધે ઊભી રાખી દેવામાં આવે છે, અને એ લોકોને કોલેજ ટાઈમ ટુ ટાઈમ પહોંચતા નથી અને કોલેજમાં એન્ટ્રી પણ ક્યારેક મળતી નથી। તે વિવિધ વિષયોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક આવેદનપત્ર આપવા આવ્યું છે।